સમાચાર રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને હવે સરકારની મહત્વપૂર્ણ બેઠક મળશે। આજે સાંજે 4 વાગે વેધર વોચ કમિટીની બેઠક મળશે। રાહત કમિશનર ઓપરેશન સેન્ટર બેઠકમાં જોડાશે। બેઠકમાં હવામાન વિભાગ, મહેસૂલ, માર્ગ મકાન અધિકારી પણ હાજર રહેશે। એનડીઆરએફ, એસડીઆરએફ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓના અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર રહેશે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે અને વરસાદની સ્થિતિ, રાહત બચાવ કાર્ય સહિતની બાબતોની પણ ચર્ચા કરવામાં આવશે। આજે મહત્વપૂર્ણ બેઠક, રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ, તેને લઈને સરકારની મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। આજે સાંજે 4 વાગે વેધર વોચ કમિટીની બેઠક મળવાની છે। રાહત કમિશનર ઓપરેશન સેન્ટરમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં હવામાન વિભાગ, મહેસૂલ વિભાગ, માર્ગ મકાન વિભાગના જે તમામ અધિકારીઓ છે તેમની પણ હાજરી રહેવાની છે અને તમામ પરિસ્થિતિને લઈને આ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવશે। એનડીઆરએફ, એસડીઆરએફ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓના અધિકારીઓ પણ હાજર રહેવાના છે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, એક તરફ રાજ્યભરમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદની સ્થિતિને જોતા મહત્વપૂર્ણ બેઠક પણ આજે મળવાની છે, સરકારની બેઠક મળશે। ખાસ આ બેઠકનો મૂળ મુદ્દો શું અને ખાસ કઈ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે? બિલકુલથી વૈભવી, સતત નજર રાખવામાં આવી રહી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપરથી, કારણ કે છેલ્લા 24 કલાકની અંદર ખાસ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ભાવનગર, બોટાદ સહિતના, અમરેલી સહિતના જે વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ છે તેના ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને વહીવટી તંત્ર સાથે સંકલન કરીને ત્યાં જ્યાં પણ રાહત બચાવ કામગીરી થઈ રહી છે અથવા જરૂર હોય તે રાહત બચાવની કામગીરી માટે સંકલન કરવામાં આવી રહ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો જે ભારે વરસાદ બોટાદ અને ભાવનગરમાં થયો છે તેને લઈને 2 એનડીઆરએફની ટીમ જે છે તે ડિપ્લોય કરવામાં આવી છે। બંને જિલ્લાઓની અંદર એક ટીમ ડિપ્લોય કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। ત્યાંના સ્થાનિક વહીવટી તંત્ર સાથે પણ સતત સંકલન કરવામાં આવી રહ્યું છે। સાંજે વેધર વોચ કમિટીની બેઠક મળશે। રાહત કમિશનર જે છે તે આ બેઠકની અધ્યક્ષતા કરશે અને ખાસ રાજ્યની અત્યારે હાલની જે સ્થિતિ છે તેની અને સાથે જ હવામાન વિભાગના અધિકારીઓ પણ તેની અંદર ઉપસ્થિત રહેશે। મહેસૂલ વિભાગના અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, તમામ અધિકારીઓ સાથે આ સમીક્ષા બેઠક કરવામાં આવશે। કોસ્ટગાર્ડ પણ જે છે તેના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે અને ખાસ જે આગામી જે આગાહી છે તેને લઈને તૈયારીઓ અને ખાસ ત્યાં અત્યારે હાલ જે જિલ્લાઓની સ્થિતિ છે તેના સંદર્ભમાં પણ સમીક્ષા કરવામાં આવશે। જે આજે સાંજે 4 વાગે આ બેઠક જે છે તે મળનાર છે અને જે અત્યારની જે સ્થિતિ છે તેની અંદર જળભરાવની સ્થિતિમાં ગઈકાલે પણ મુખ્યમંત્રીએ જે સૂચના આપી હતી તમામ કલેક્ટરને, તેમાં રાહત બચાવની કામગીરી અને સ્થળાંતર માટે સતત સંકલન કરવામાં આવ્યું છે। જ્યાં પણ રોડ રસ્તાઓ બંધ છે અને જ્યાં પાણી વધારે વહેણ જોવા મળી રહ્યું છે નદી નાળાઓની અંદર, ત્યાં વાહન વ્યવહાર જે છે તે ન થાય તે માટેની પણ સૂચના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી સતત આપવામાં આવી રહી છે અને સંકલન જે છે તે સ્થાનિક વહીવટી તંત્ર સાથે કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ 3 ટીમો જે છે તે ડિપ્લોય કરવામાં આવી છે। એનડીઆરએફની રાજકોટની અંદર પણ ડિપ્લોય થયેલી છે ટીમ અને ભાવનગર અને બોટાદની અંદર પણ ડિપ્લોય કરવામાં આવી છે। ગાંધીનગર ખાતે એક ટીમ જે છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને સતત જે સંકલન જે છે તે સ્થાનિક વહીવટી તંત્ર સાથે કરવામાં આવી રહ્યું છે અને આજે સાંજે આ બેઠક જે છે મળશે। વૈભવી, બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે।